દેખાય રાત દેખાતું નથી લીવર કામ ન કરતો રાત નહીં દેખાય રાતના રાત નથી દેખાતો ને હકીકત ઓછું દેખાય હાવ દેખાતું નથી આ બાજુમાં દેખાતું તું કેવી ભાઈ એમ કે કૃષ્ણ રાતના લઈને મંડળ પડે કૃષ્ણ દેખાય ઓછું દેખાય તો અહીંયા દે કામ કરાવવામાં વધારે આવો તો પાછું બેન તો બોલાવો એ બાપા એમ તો જે છોકરી મને આપણે થોડી ખબર છે કેવી ગમે ગમે કેવી તો ગમે જઈએ હા દાંત વગરની હોય તો હાલ છે ને દાંત વગરની દાંત આવે એને બીજા દાંત આવશે અટાણે કાદે આવ્યો રોટલા દેવાની ને ઓલો સી બેલડાનો બીજો બરદ હતો એક ઓફ થઈ જતો ને બીજો બરદ જે હતો એને કાલનો કંઈક પેરાલિસિસની અસર હતી આજ સવારમાં ઓફ થઈ ગયો બેલડાના જે બરદ કે ગમે એ વાસળા કે હોય એક આ તો ગમે માંદો પડે કે બીમાર થાય ને એટલે બીજાને એ પ્રોબ્લેમ આવે એમાં જે ઓલો ઓફ થઈ ગયો ને એટલે આ પણ ખાવાનું મૂકી દીધું હતું સારો કંઈ ખાતો નહોતો ઓછો બહુ ઓછો ખાતો હતો કંઈ ખાતો નહોતો ખાતો જ નહોતો અને હાવ મૂળ વગરનો રહેતો હતો પછી ઓલા બીજા બરદને લાવ્યા ને આણંદપરાથી એટલે પછી ખાવાનું ચાલુ કર્યું હતું પછી ગામમાં વાવેતર પણ અહીંયા કર્યું હતું બકાલું બધું વાવ્યું હતું એમાં પારા ને બધું આણંદપરાથી લાવ્યા આ બરદ છે નવાણમાંથી ટ્રેક્ટર લાવ્યો અહીં કાદીમાં થ્રેસર પડ્યું સર્વિસ કરાવી આવું 2-3 દિવસ રસોડા નથી કે ટાઈમ છે જાનું ટ્રેક્ટરનું બધી કામ પૂરું કરતું આની સર્વિસ કરી નાખું એ થ્રેસર નહીં કરવી નાખું માટી સાફ કરવાનું મશીન છે એ પણ કરી નાખું બાકી જ્યાં ફ્રન્ટમાં ને બધીમાં પાછું ગિરીસ કરાવી નાખું સર્વિસ થાય ને એટલે પાણી ગેરવી હોય ને પિનમાં એટલે પાછું ગિરીસ હાર્ડ થઈ જાય એને લીધે પાછું કરવું પડે પ્રેશરની બધી પિનમાં કરાવી નાખું ને મશીનમાં પાછું કરી નાખું ને આ બધીમાં ઓઇલ પાણી ગીરીસ ઘણી વસ્તુ કરી બધી ગાંધીને એર કરી મુકાઈ જાય ઓર્ડર છે હજી મીઠા પડના પણ હવે એને ના પડતી બીજા ગમે એટલે મોકલી દઈએ બીજા ટ્રેક્ટરવાળાને મોકલી દીધો થાય ઓલી ઝૂંપડી અહીં ફિટ કરી ફોરેસ્ટની મેં હેરખોથી પહેલાં પાણીથી સર્વિસ કરી નાખવી પછી ઓઇલ મારી દેવું ને પછી અહીંયા નિપલ છે ને બેરિંગની એ બધીમાં ગિરીસ કરી નાખું પછી ઢાંકીને હેરખોથી ઘેર મૂકી દેવું ઝાકર કે લાગે નહીં વરસાદ કે એ રીતના મૂકી દેવું આમાં પણ એમ જ કરવું પહેલાં સર્વિસ કરી નાખવી પાણીથી પછી ઓઇલ મારીને ગિરીસ કરવી નાખવું કેમ કે આમાં ગિરીસ તો કર્યું આમાંય ગિરીસ કર્યું હતું આમાંય કર્યું હતું ઓલા મશીનમાં પણ ગિરીસ કર્યું હતું પાણી મારીએ ને એને લીધે પિનને બધી હાર્ડ થઈ જાય પાછું ગિરીસ હોય હાર્ડ થઈ જાય અમે વરસાદને લીધે પાણી બધીમાં ગયું હોય ને પાછું ગિરીસ કરવું પડે પણ હવે સર્વિસ કરવી સરખેથી ના ધૂળ બૂળ ને બધી છે એ કાઢી પછી કરવી છે એમાંથી 2 સાણા છે સોડાવીને ખાવા એટલે ફુવારો હેરખો લાગી જાય એક અહીંથી કાઢી નાખો ને એક પરેથી કાઢી નાખો એટલે આ બધી જે ઉપરથી કચરો આવે ને નીકળી જાય હુકડીમાંથી આ બરદને મૂકવા જાય આણંદપરા લાવ્યા હતા ને અહીંયા પાછા દે આવે ટોપરાલ માટે આમાં ટોપરાનું તેલ માર્યું આમાં ડીઝલ ને ઓઇલ બે મિક્સ માર્યું એટલે કટાઈ પણ નહીં આમાં બાકી ઓઇલ મારે તો ખરાબ લાગે તો એન્જિનમાં નહીં બધીમાં ઓઇલ માર્યું થોડું થોડું પાછળ
હજે ટ્રેક્ટરને થ્રેસરને એને મૂકી દીધું હતું ને ગાડું ગોડાઉને પડ્યું હતું એ નહીં લઈ આવ્યો હતો. ગાડાને છોડાવી થ્રેસરને છોડાવીને કાદે મૂકી આવું. પછી પાછું માંડવી સાફ કરવાનું મશીન છે નહીં મૂકી આવું. કાદે જ એની તો સર્વિસ કરી નાખ્યું ઓઇલ ને બધી અહીંયા ખોટું ખોટી તકોને જ ખાવું. કાદીમાં લઈને હેરખુથી ઢાંકી દેવું વરસાદ કે ઝાકર કે કંઈ લાગે નહીં એ રીતના. ને ઓઇલ મારી ગયેલ છે એટલે તડકાનો ઉડીને ઢાંકી દઈએ તો એ કાદે જવા દે માગડી. રફ રસ્તે વધારે ધ્યાન રાખવું પડે થ્રેસરમાં. ગાડામાં નીમાં ઓછો વાંધો આવે. ખાડાના આવે ને એને લીધે ડોલે વધારે થ્રેસર પલટી મારવાની બીક લાગે. એમાંય આ નહેર હાકડી વધારે છે ને ખરાબ પણ બહુ છે. પાણી લીધે ધોવાઈ ગયું છે આખી નહેર. દર વખતે ધોવાઈ જાય નહેર સુમાહામાં એને લીધે ખાડા કબચડા વધારે છે. ટર્ન લેવામાં ધ્યાન રાખવું પડે બાકી અહીં ટાયર નડી જાય ઉધમાં. આમ જા દો બગીચામાં સરી પાડના ખોટાણે મશીન ફ્રી છે ને હવે થોડો ઘણો સુકાઈ ગયો. એક જગ્યાએ ખાલી પાણી નીકળ્યું ને ત્યાં થોડોક ધ્યાન જતા છે બાકી તો બધીમાં સુકાઈ ગયું છે. આ એટલામાં થોડુંક લીલું છે ત્યાં થોડોક પ્રોબ્લેમ આવી છે બાકી તો વાંધો નહીં આવે. આ આમ સીધી પાડવાની છે. અહીંથી આમ સીધી પાડવાની છે નિહાર લગીને. ને અહીંયા હાંધો લીક છે ને એને લીધે એટલામાં થોડુંક પાણી નીકળ્યું. ત્યાં પ્રોબ્લેમ આવી છે ગારા જેવું થાય. વધારે ઊંડું વિતરું નહીં હોય પછી હવે તો ચાલુ કરીએ પછી ખબર પડે. ને સરી હું પહેલી વખત પાડું કોઈ દી એટલા ગાડે પાડી નથી ને એકલાએ. બાકી ડ્રાઈવર કે હોય તો વાંધો ન આવે. હું એકલો છે ને કોઈ દી સરી પાડી નથી. હવે જોઈએ શું થાય. સરી પાડવાનો કોઈ દી અનુભવ નથી. પછી આનું પિન બુશિંગનું ને કામે નથી કરાવેલ એટલે થોડોક પ્રોબ્લેમ થાય છે પણ ધીમે ધીમે ટ્રાય કરું. એટલી ટ્રાય કરી અહીં લગીને ખોદીને. આમાં વધારે ઊંડી જાય ને થકતી ભાઠું આવી જાય. હવે એટલે હાલી જાય કે હું છે એ જાણી લઉં પહેલાં. નવિયા ના કે એમાં નડે નહીં ને એટલી ઊંડી હોય તો હાલી જાય. આમાં નડે જ નહીં. આ ગોઠણ લગીને તો છે એમ તો અહીં લગીને તો છે એટલામાં નડે તો નહીં. તો એવા આગળ પૂછી લઉં. હા લીટો કર્યો છો પેલો કરું થઈ જાય. આમાં શું થાય નથી વાંધો. ઉપર ઉપર જ લીલું છે. ફરિયામાં હવે આ તો કઈ ખેડાઈ પૂગી મૂળિયા થોડા નીકળતા હતા. આ તો મૂળિયા નહીં એઠે છે ને. ભાઠો આવી ત્યાં હાલવા છે પછી એમનું ભાઠો મુકાઈ જાય. વાંધો નથી આવતો. થોડુંક આ બાજુથી ભાઠું હેઠે આવી ગયું. ઓલી બાજુ થોડુંક ઉપર આવી ગયું. હાલ છે વાંધો નહીં આવે. અડધી કલાક માંડ હાલ છે પછી અંધારાનું હેરખું દેખાય નહીં. નારેલીના 5 ગાળા લેવાઈ ગયા. 5 ગાળા લગીને ખોદાઈ ગઈ. 5 ગાળા જેવું બાકી છે. 50% થઈ ગયું. 45% બાકી રહી. હવે વાંધો નથી આવતો. પહેલી વખત સરી કરું તો પરફેક્ટ જાય. સીધી જ છે વાંધો નથી.
હા કે માસે તો મોટું રૂ હવા પર ઠીક હે નહીં આ તે મોટું ને જોયું એટલે કીધું છે ઘાસ બોલજો આમ કુછ પોતા આસી બોલે તું બોલાવે એટલે બોલ ને હું કે બોલાવું ત્યાં ગયાની મસ્તી ચાલુ રાખી આવી હતી આટાને શું કરે આ બકરીઓ એ ગુંદી એ વગાડ ચાલુ કરી દેવા ને થોડું થોડા ડૂડી કાપે તો વગર ને કપાઈ તો ગઈ ડુંગળી આ અરે ગ્રેવી વગર કદી કરું ગ્રેવી તો પકાવી ને યાર તો આ કાપવાની શું જરૂર હતી હે ડુંગળી દી તો ના પડે યાર મતલબ શિમલા મરચા ફોન થી એ કીધું બાપા મને એ બાબા નહીં નહીં રમેશભાઈ ખોટા છે મેં તો ફોન થી કીધું ફોન થી કીધું તો શિમલા મરચા ગાજર નથી હવે શું કરું છું હે ફાંસીને ફ્લાવર એ બાફા જાય ને ઓલો ફ્રાય કરી નાખ દઉં બસ બસ એટલે ફ્રાય કરી બરાબર પટ્ટીમાં થાય ને ના એટલે ભરવા તો પટ્ટી અરે તે પટ્ટીલા ભરવા તો વાત કરો ને બસ બધી કાપી જ લાગ પાડી ને બીણું પછી એટલે આપી જ બાઉલા પૂરા પટ્ટી મસાલા નથી ભરવાની વાત તો હાલ તો છે એ હમણાં પટ્ટી માં છે કે લભાઈ ઓલા ના માને આ બધા ભગત ને એને બધા રમાડીને આ પાવભાજી બનાવવાને એકલો મૂલી પહોંચી જાય ઘરે પાવભાજી બનાવવા આ ભગત ને આવીને પછી પાછું શું કે ખબર હે એક શેરીમાં કોઈ ગુજરી ગયો તો એટલે આજે કેમ આ માળા મારી ઉપર વાતું કરે